એવું શું નામ પાડો છો? હાય હાય રામ રામ મિત્રો, કેમ છો? હા બધા મજામાં જશો, નકર નો મોજમાં હોય તો આપણો સુપર હિટ બ્લોગ વિડીયો જોઈને આવી જશો ફૂલ મોજમાં. તો આપણે પગી જશે અત્યારમાં વાડી, અને તમે જો નકરા ચકલા આવે તો આપણે ચકલા વકારવા માટે આવી ગયા છે. અને આ છે આપણો મસ્ત મજાનો થઈ ગયો છે મોટો ને મોટો બાજરો. જો કારણ કે એમાં ચકલા વકારવા આવવું પડશે એટલે, નકર કારણ કે ચકલામાં કંઈ જ નહીં રવા દે. જો અને જાહેર પણ થઈ જાય આપણે ચાકા જેવી. જો જાહેરના કોક જ છોડવા છે. બાજરો થઈ ગયો મસ્ત. જો ખાલી આવા ડુંડા થયા છે ને તો ચકલા દરરોજ ખાઈ જાય. જો આ કેટલા ઓછા કહીને આ કણે દરરોજ નો ધ્યાન રાખવા આવ્યું ને તો ડુંડું રહેવા દે એવું છે નહીં. તો લાઇટ પણ આવી જાય તો ફટાફટ આપણે કરતા મોટર ચાલુ. તો આપણે છે અમૂલ પર ખાંડમાં મોટર, તો ફટાફટ જઈ અને મોટર કરતા ચાલુ અને મસ્ત મજાનું કરી દઈએ પાણી વાળવાનું ચાલુ. કઈ બાજુ પાણી જાય એ હજી મને નથી ખબર. તો આ બાજુ તો બાજરો આપણે હાવ મોળો જ રહ્યો. હા જો આ બાજુ બાજરામાં કંઈ છે નહીં. આ ને આ છે આપણું મોટરનું ટાટર. તો ફટાફટ લાઇટ આવી જશે મોટર કરી નાખી ચાલુ. જો હાલો તો થઈ જાય મોટર કમ્પ્લીટ ચાલુ. હાલો જાય ફટાફટ પાણી વાળવા. થઈ ગયો કમ્પ્લીટ બંબો ચાલુ ને આ બાજુ જાય પાણી. તો ફટાફટ આપણે પાણી વાળવાની કરી દઈએ શરૂઆત. પાણી લઈ આવી ગયા ઝમકો બાય. જોઈ લે શું હે એવું શું નામ પાડો છો? તો શું કરું? કાગડી, સુરપંખા, નામ નહીં બગડે ઉડણકી. તો તમારું નામ ના લીખો છે. તો ફાઇનલી વાગી ગયા છે દોઢ ને આપણને લાગે છે ફૂલ ભૂખ ને. તો મસ્ત મજાની મેગી બનાવવાની કરી દીધી છે શરૂઆત. બરોબર, તો કેવી રીતે મેગી બનાવી તમને મસ્ત મજાની મેગી કેવી રીતે બનાવી પૂરો વિડીયો દેખાડું. જો આ એકદમ દેશી ભાષામાં, એકદમ દેશી તરીકેથી બનાવી મસ્ત મજાની મેગી. તો જો આ છે મેગી. મેગી પણ કાગળિયામાંથી તોડી નાખી છે ને હવે આપણે ફટાફટ મેગી પણ પડીકામાંથી તોડી નાખી છે. આપણે ફટાફટ હવે ચૂલો હળગાવીને કરી મેગી બનાવવાની શરૂઆત. ચાલો પાણી નાખી દીધું છે ને હવે નાખવાની છે તૈયારી મેગી. પહેલાં પાણી થોડું ગરમ થઈ જાય પછી નાખી દેવી મેગી. કારણ કે આ વાડીઓમાં તો ગમે એવી મેગી બનાવવાનું તો આ મસ્ત લાગે. જો ફાઇનલી મેગી પણ નાખી દીધી છે ને હવે નાખી દેવી મેગી મસાલા. તમે જો મેગી વાડીની મેગીનો આહા સ્વાદ જ આવો આવે છે તો ખાઈ કેવી છે આમ. જો હા એ કેવી મીઠી બાશ આવે આમ. જોઈને જ મોઢામાં પાણી આવે ઘડી વળી આમ. જો ઝમકુભાઈ મેગી લઈને આવે છે ને આપણે મેગીની ઉડાડી નાખી દાવત ને હવે બે જાય ફટાફટ ખાવાનું મસ્ત મજાનો. જોવા દેશી સાયો અહીંયાની કે એસી બેસી કંઈ આની પાસે ન આવે. જો એવો મસ્ત મજાનો સાયો. જો ચાલો તો મેગી પણ આવી જશે ને ટિફિન પણ આવી ગયું. ચાલો તારે આપણે ટિફિન પણ ખોલી નાખ્યું. તમે જો આહા એકદમ મસ્ત મજાની રોટલી. તમે જો એકદમ ચાકા જેવી રોટલી અને હજી ખાનું ખોલી. આમ તો ગાંઠિયાનું શાક. આમ તો જોઈને જ મોટા પાણી આમ તો ઘાટું મસ્ત મજાનું દહીં આમ તો અને મેગી અને હું સોટા પાડી દઉં અને ઝમકુભાઈ. મેગીના તો સોતડા કાઢી નાખ્યા. આમ જો આપણે સાઈસમાં નાખી દઈએ થોડુંક પાણી એટલે મસ્ત મજાની ઠંડી થઈ જાય. લાયા તા દહીં નકરી. જો કેવી સાઈસ આમ. જો માખણ વળી ગયું ઉપર આમ. જો હે અને તારે લઈ લેવી મેગી પાયાને કરી દેવી ખાવાની ચાલુ. ગરમા ગરમ મેગી હો. ખાઈ હોય ને તો પહોંચી જાય આમ. જો એનો સ્વાદ જ અલગ હોય. વાડીની મેગી કંઈ ઘટે આમ. જો વાડીએ બનાવેલી મેગી. કદાચ તમે હોટલમાં ખાવા જાઓ ને હોને થાળીમાં ખાવાનું તો આવી મેગી મીઠી ન લાગે એવી લાગે હો આમ. જો થોડી ગરમ છે પણ આમ. તો ચાલો મિત્રો હાંજ પડી જશે ને લાઇટ પણ જતી રહે તો આપણે ફટાફટ રચકો બચકો વાટી નાખીને. તમે જો ઝમકુભાઈ કરી દીધું રચકો વાટવાનું ચાલુ. તો ઝમકુભાઈ ફટાફટ રચકો વાટી નાખે પછી ફટાફટ આપણે નીકળીએ ઘર બાજુ. કારણ કે હવે લાઇટ જતી રહે એટલે આપણે કંઈ કામ નથી. તો ફટાફટ રચકો વાટી નાખે એટલે જાય ઘરે.
ચાલો સાંજ પડી દેશે ને હવે ગાડી પણ લઈ લીધે ફટાફટ જઈએ આપણે ઘરે, કારણ કે આપણે છે રાતે ડાકલા પ્રોગ્રામનો ઓર્ડર સાઉન્ડનો, તો ફટાફટ જઈને આપણે સ્ટેજ પર બનાવવાનું છે, મંડપ પર નાખવાનું છે, તો ફટાફટ જઈને કર્યું તૈયારી. તો ચાલો તારા ફટાફટ નીકળો ઘરે.